શ્રી વલ્લભના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી કોણ હતા? સમજીએ શ્રી વલ્લભ કૃપાથી શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી લક્ષ્મણ ભટ્ટ પહેલા તો શ્રી લક્ષ્મ એટલે શ્રી વત્સ, લાંછન યુક્ત કૃષ્ણ અને આનંદવાચક એટલે કે પૂર્ણ રીતે ઇન્દ્રિયોને જીતનાર, સત્વગુણ ઉદયી, શુદ્ધ સત્વ ગુણાવતાર, ઇન્દ્રિય જતી વસુદેવ તુલ્ય, શ્રી વત્સ ચિહ્ન સંપન્ન આનંદ સ્વરૂપ એટલે લક્ષ્મણ અને ભટ્ટ એટલે પોતાની લીલા સાથે કોટી કામદેવોને જીતનાર મહાયોદ્ધા એટલે શ્રી લક્ષ્મણ ભટ્ટ. હવે પ્રશ્ન થાય કે શ્રી લક્ષ્મણ ભટ્ટના ઘરે જ કેમ? તો કે જ્યારે શ્રી ઠાકોરજી વસુદેવને ત્યાં પ્રગટ થયા ને સખીજનો, અને આજ્ઞા થઈ કે ગોકુળ મને પધરાવી જાઓ નંદ બાવાના ઘરે, ત્યારે વસુદેવજી આજ્ઞાનું પાલન તો કર્યું, પરંતુ જ્યારે યમુના પાર કરતા કરતા મથુરાથી શ્રી ગોકુળ પહોંચતા એને ખૂબ તાપ થયો કે મારા પ્રભુ વિષ્ણુના એક અવતાર શ્રી કૃષ્ણ મારા ઘરે પ્રગટ થયા છે, પૂર્ણ બ્રહ્મ, પરંતુ હું એના બાલ લીલાથી વંચિત રહી જઈશ. અને ટોપલીમાં બિરાજતો નાનો કાનુડો વસુદેવના એના પિતાશ્રીના તાપને સમજી જાય છે, અને એ વસુદેવજીના મનોરથ પૂર્ણ કરવા માટે એ તાપ પીડા બાળ લીલાના મનોરથો જે અધૂરા રહી ગયા હતા એ પૂરા કરવા માટે સાક્ષાત ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ મહાપ્રભુજી સ્વરૂપે લક્ષ્મણ ભટ્ટના ઘરે, કે જે વાસુદેવજીનો એક વધારે જન્મ છે એવા લક્ષ્મણ ભટ્ટના ઘરે મહાપ્રભુજી પધારે છે. અને એના ઘણા પ્રમાણ પણ છે. શાસ્ત્ર મુતાબિક પુરાણોમાં, અગ્નિ પુરાણોમાં 5000 વર્ષ પહેલા વ્યાસજીએ લખ્યું છે કે કલિકાલમાં અગ્નિ રૂપે પ્રગટ થશે. અગ્નિ રૂપો ધ્વજાચાર્યો ભવિષ્યામી ભૂતલે વલ્લભો અગ્નિ રૂપસ્યાત વિઠ્ઠલ પુરુષોત્તમ. એમના આવવાના, પ્રાગટ્ય થવાના પહેલા ભક્ત કવિએ એના ગુણાનુવાદ પણ ગાયેલા છે. નરસિંહ મહેતાએ પ્રાગટ્ય પહેલા વલ્લભ વિઠ્ઠલ એ ગાયેલું છે, અને ચરણ ચિહ્ન શ્રી મહાપ્રભુજીના પણ બતાવે છે કે સાબિત કરે છે કે પ્રમાણ આપે છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી જ લક્ષ્મણ ભટ્ટના ઘરે આજના સુંદર દિવસે પ્રગટ થયા છે. પૂરણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ ગે, નિજ જન પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદ ને શ્રી વલ્લભ, શ્રી વ્રજપતિ પદ ને. ખૂબ ખૂબ બધાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય.